છો મિત્રો, ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અત્યારે વાગ્યા છે એટલા 5 વાગ્યા છે અને હું નીકળી પડ્યો છું ત્યારે બહાર. ક્યાં જવાનું છે, શું કરવાનું છે, તમારે બધાને જોવું હોય તો આ વિડીયોમાં ઠેર સુધી બનાવી છે. એક નવો સફર માટે જાઉં છું, કારણ કે આજ કાંઈ નથી, કીટ બીટ કાંઈ નથી, ખાલી આમનામાં જવાનું છે, ખાલી આમનું એન્જોય કરવા તે માટે તમે ઠેર સુધી વિડીયો બનાવી છે. ક્યાં જાવશું ને જોવા માટે હવે તમને ઘડીક રહી આગળ જઈને મળે, કેમ કે થોડુંક હાલીને જવું પડશે. જ્યાં ઊંધી ખબર પડે છે કે હજી 5 જ વાગ્યા છે, એટલે આગળ જોયું છે માપથી. ત્યારે પાછા 5:30 જેવું થઈ ગયું છે અને અત્યારે પાછું હું પહોંચ્યો છું હીરાબાગ. આજથી રિક્ષા લઈને હું જાય છે ઓર આપણે ક્યાં ખબર છે શું કહેવાય, ટ્રેન પાસે રેલવે સ્ટેશને. આથી હું જાય રેલવે સ્ટેશને. અત્યારે રિક્ષા મળે તો સારું છે. હમ્મેની સાઈડ જવાનું છે, હમ્મેની સાઈડ. સોરી પણ હું આવું છું, મારા પાસે આવું છે રિઝલ્ટ એડજસ્ટ કરી લઈશું. ત્યાર પાસે થોડાક આવશે પૈસા ત્યારે આપણે નવો સારો ફોન લઈ લેવું, પણ અત્યારે થોડુંક એડજસ્ટ કરી નાખીશું. જો કઈ સામેની સાઈડ જવાનું છે, ત્યાંથી પછી લેવાની છે રિક્ષા, પછી જવાનું રેલવે સ્ટેશન માટે. હવે તમને ત્યાં જઈને માતાજી. તો ફાઇનલી ગયા અત્યારે આપણે જઈશું સુરત રેલવે સ્ટેશન માટે અને હવે અંદર જાય પછી ટ્રેનની ટિકિટ લઈ તો આગળ જોઉં છું કે કેમ શું છે. હજી મને કંઈ ખબર નથી, હું પહેલી વાર આવ્યો છું એટલે પછી બુકિંગ કરી પછી આગળ જાય માટે તમને ઘડી ટ્રેનમાં રાખીએ કે ટ્રેનની ટિકિટ લઈ લો, એવું બધું લઈ લો, પછી મારે જેમ ફાઇનલી ગાઈઝ આપણે ટિકિટ અત્યારે પ્લેટફોર્મમાં છે, ત્યાં જવાનું છે. બન્યા રહેજો વિડીયોમાં, છેક સુધી તમને જોવા મળશે. માટે તમે આના વિડીયોમાં જલ્દી બનાવો. ઓકે, જય માતાજી. જો અત્યારે દાદરા ચડું છું, પ્લેટફોર્મ નંબર 1, 2, 3, 4 લાઈનથી અંદર જવાનું છે. ત્યાંથી પછી પાછો બહાર જાય માટે તમે વિડીયોમાં છેક સુધી બનાવી જોઈશું. ત્યારે ટ્રેન આવે છે, ત્યારે નથી આવતી. તો ભાઈ ત્યાં 9 વાર જોશું ને તો વાગ્યા છે. તમે જોઈ લેજો કેટલા વાગ્યા છે, બહુ મોડું થઈ ગયું છે. 6:30 જેવું થવા આવ્યું છે અને અત્યારે સુરત સ્ટેશને શું ટ્રેન આવી નથી. કેટલી વાર જોવી પડે એ તો જોઈ નાખશું. માટે તમે વિડીયોમાં બનાવી રહેજો. ક્યાં જવાનું છે એ ટ્રેન માટે શું જો સવારે આવું છે કાંક, હજી તો ટ્રેન આવશે પછી નીકળશું પછી જાઉં. માટે તમે વિડીયોમાં સેટ બનાવી. તો ફાઇનલી ગાઈસ અત્યારે પાછા અમે અત્યારે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને. અત્યારે પાછો અમદાવાદ આવી ગયો છું, તમને દેખાડજો. તો
ફાઇનલી કે અત્યારે અમદાવાદમાં પહોંચી ગયો છું અને અત્યારે પાછો ક્યાં જાય ક્યાં નહીં તમે જોજો, કારણ કે હજી તમારે ઘણું રખડવાનું બાકી. અત્યારે તો હું જો અત્યારે હજી ઉતરો છું ટ્રેનમાંથી. ટ્રેનનો શૂટ થોડોક જ લઈ ગયો, કારણ કે મારે પણ થોડુંક ઓલું તો ટ્રાફિક બહુ હતું. હું 1.5 કલાક ઊભો રહ્યો, પછી મને વારો મળ્યો 2 હોવાનો. એટલે તમે સમજી શકો ટ્રેનનો શૂટ હું આમનું. અત્યારે જો હું અમદાવાદમાં રેલવે સ્ટેશન પહોંચ્યો છું અને અત્યારે હું ધીમે ધીમે બહાર જઈશ. પછી તમને હવે નાસ્તો કરી, કેમ કે મને ફૂલ ભૂખ લાગી. હવે તમને ઘડીક રહીને બહાર જઈને મળ્યા માટે જય. અત્યારે હું આવી ગયો તો કાંકરિયા તળાવે જાઓ છો. હજી તો હાલ્યો જાઉં છું. થોડોક નાસ્તો હતો, નાસ્તો કર્યો અહીંયા દુકાને નાસ્તો કર્યો જગ્યાએથી. પછી અત્યારે જાઉં છું ધીમે ધીમે કાંકરિયા તળાવે. મારે હજી જે વાર છે ઓલા પણ જવાનું 12 વાગ્યા પછી 1 વાગે જવાનું છે ત્યાં. એટલે અત્યારે હું ધીમે ધીમે જાઉં છું કાંકરિયા તળાવે. અમદાવાદના પાછો રહું ને માટે હાલ ગાડી કાંકરિયા તળાવે. તો જો આવો કંઈક નજારો છે. અત્યારે હું ધીમે ધીમે હાલ જાઉં છું કાંકરિયા તળાવ, કેમ કે આ મને રિક્ષાની બહુ ખબર નથી. એટલે હાલ્યો જાઉં થોડોક હાલવાનું છે. વાંધો હાલી થઈ જાય ઘડી ગ્રાઇન્ડ મારે તમને અંદર જઈ. જય માતાજી. ગાઈસ સોમવાર આજે અમે સોમવાર કે બંધ રહે એમ કે છે. આવું બધું છે. આજ મારે હતા મેં આજ પહોંચ્યો, મેં જોઈ લો આજ સોમવાર છે એટલે કે સોમવારે બંધ છે. અંદર મારો ગાર્ડ છે ને બધા કે નથી આજ નથી જવા, કાલથી ચાલુ થઈ જાય. આપણો ધક્કો ફેલ ગયો યાર. કાંઈ નહીં, હજી આપણે કંઈ એક મોટો છે જગ્યાએ જવાનો, પણ હવે જવાનું તારીખ ઓલા પણ, કેમ કે 11 ઉપર થઈ ગયું છે ને. હવે હું ધીમે ધીમે જાઉં છું પાછો મારે ઠેકાણે જે આપણે શૂટ કરવા મારો ઓડિશન આવે છે ક્યાં જાઉં છું. માટે હવે તમે વિડીયોમાં આગળ બને રહેજો. હું ક્યાં ક્યાં જાઉં છું અમદાવાદમાં, ક્યાં ક્યાં ફરું છું. તો આજનો નિર્ણય સમય છે, કેમ કે રાતે પાછું મારે નીકળી જવાનું છે સુરત. એટલે તમે વિડીયોમાં ઠેકાણે મને જય માતાજી. તો ફાઇનલી ગાઈસ અત્યારે મારું અહીંયા બીજા માળે શૂટ હતું. બીજા માળે શૂટ બૂટ થઈ ગયું છે અને અત્યારે પાછું હું જાઉં છું. જો ગાળો રહે તો અટલ બ્રિજમાંથી જઈશ, નગર પછી હવે પાછા રિટર્ન સુરત. કારણ કે બહુ ઓલું છે એવી યાર. કોઈક હારે હોય તો મજા આવે, એકલા મજા નથી આવતી ફરવાની ને એવું બધું. કોઈક હારે હોય તો ફરી શકાય, બાકી એકલા ક્યાં જવું. કાંઈ વાંધો નહીં, તો હું તમને કાંઈક નવું હોય તો દેખાડીશ. માટે વિડીયોમાં બના રહેજો. જય માતાજી. અટલ બ્રિજમાં જવાનો છું, બના રહેજો. કેવોક છે આપણે જોઈ લેવી. પહેલી વાર જાઉં છું. જો એ તે ઓલા જેવું કાંકરિયા તળાવ જેમ બંધ ન હોય તો સારું છે. માટે તમે વિડીયોમાં બના રહેજો. જય માતાજી. તો ફાઇનલી ગાઈસ અત્યારે પહોંચી ગયા છે અટલ બ્રિજે. હું એકલો જ છું અત્યારે. તો હું જાઉં ધીમે ધીમે અંદર, કેવું છે કેવું નહીં જોઉં છું. ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અમદાવાદમાં. મજા આવું અહીંયા આવ્યો પછી મજા આવે એવું લાગે છે. તમે પણ એકવાર આવજો. હું જાઉં છું અંદર, બધા ઘડીક જય માતાજી.
હા ધીમે ધીમે અંદર જવાનું છે, પછી જોઈ ક્યાં જાય ક્યાં જવાનું. આ ગેટ નંબર 3 છે. તો અંદર ગતા આવું જ છે કાંક. તો હા ધીમે ધીમે અંદર જાઉં છું. તો કેવું છે કેવું નહીં તમે વિડીયો બનાવી દઉં. જો રિવર ફ્રન્ટ. વાવ નાઇસ છે. તો એક નંબર લાગે છે. ધીમે ધીમે તો ગાઈસ ફાઇનલી અમે પહોંચ્યા છીએ અટલ બ્રિજ. જો જોઈ શકો છો ફાઇનલી પહોંચ્યો છું અટલ બ્રિજ. ત્યારે હું તારા પાણી બોટલ એવું લઈ લઉં પછી તમને ઘડીક રહી અંદર જઈને એમાં જ. તો ગાઈસ આ છે અટલ બ્રિજ. જો બધા કે બહુ ફેમસ છે. જો આ નીચે નદી છે. કઈ નદી છે મને નામ નથી આવડતું. આ અટલ બ્રિજ છે ખબર છે. માટે ધીમે ધીમે ઉપર જાઓ તમને દેખાડું કેવું છે કેવું માટે બના રહેજો વિડીયો. તો આપણે ઉપર જઈને ફોટા બોટા લેવું. ગાઈસ અત્યારે મેં પાછી ટિકિટ લઈ લીધી. અટલ બ્રિજ માથે જવાની ટિકિટ લઈ લીધી છે અને હું અત્યારે જાઉં છું અટલ બ્રિજ માથે. ટિકિટ લઈ લીધી. જો આવી આવા ટિકિટ પાણી બોટલ લઈ લીધી કેમ કે તરસ લાગે એટલે લેવી તો પડે જ. માટે ધીમે ધીમે જાઉં છું. મને નથી ખબર પહેલાં ટિકિટ લેવાની. મને કે પહેલાં કે ટિકિટ મને ખબર નહોતી ટિકિટ લેવાની છે. ટિકિટ લઈને મારે ઉપર જાવ પછી મળ્યા તમને આમ. જય માતાજી. ટિકિટ ચેક થઈ ગઈ છે ને અમે જઈએ છીએ. હું ઉપર જાઉં છું. બોલા પણ કંઈક છે ફ્લાવર બાવા કે ત્યાં જાઉં. તો જો કેવો મસ્ત નજારો છે. વિડીયોમાં તમે બના રહેજો. હજી તમને દેખાડું કે આગળ શું છે ફ્લાવર ને એવું છે. ઓનલાઈન ખબર કેવું છે તમે વિડીયોમાં બના રહેજો. અને કોઈ પાસે ફોટા પડે તો પડી લો. ઓનલાઈન ખબર પાડજો સારું. તમે વિડીયોમાં બના જેમાં રહેજો. તો ફાઇનલી કહે છે ત્યારે અટલ બ્રિજ આખો પૂરો થઈ ગયો. સામેના છેડે વી આવ્યો છું. ઓલા છેડે હતો તે આ છેડે ઠેઠ વી આવ્યો છું. અને હવે અત્યારે પાછો નીકળી જાઉં છું પાછો રેલવે સ્ટેશન બાજુ. કારણ કે હવે આવતી વખતે ભાઈબંધ બધા આવી છે. એકાદ દિન લઈને આવીશ. કારણ કે એકલા મને મજા નથી આવતી. ને અહીંયા સુધી તો આવી ગયા. મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. માટે જય રામપીર. આગળની જર્ની હવે અમારી ટ્રેનમાં જઈ છે અને સુરત તમે જોયું છે. માટે હવે તમને મળ્યા પછી ક્યારેક નવો વિડીયોમાં. જય માતાજી. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.